હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું આપનો બલ્લુ બોડીગાર્ડ અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. ફેસબુકમાં ફોલો ના કરે તો ફોલો બી કરી લેજો અને બને એટલો વિડીયો શેર કરજો. તો આજે સરસ મજાનો નજારો જોવા માટે છે પછી બને રહેજો. હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ ને હું છું આપનો બલ્લુ બોડીગાર્ડ. તો આપણે આવી ગયા છે એક જોરદાર અને કહેવાય ને કે જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા અને કુદરતના સાનિધ્યમાં. તો સરસ મજાનો નજારો છે, તમે મારી પાછળ જોઈ શકો. સરસ મજાનું પક્ષી ઘર છે અને આપણે આજે જે જગ્યાએ આવ્યા છીએ એ જગ્યા છે બહુ પવિત્ર અને બહુ શાંતિવાળી જગ્યા છે. તમે અહીં આવશો તો બહુ મજા આવશે. દાદાનું મંદિર છે અને જેટલા બી એમના ગુણગાન ગાઈએ એટલા ઓછા. તો આજે એવા મંદિરે સરસ મજાના આપણે તમે અને હું બધાએ દર્શન કરીશું. અને મારી સાથે નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો આપણે હવે જે જગ્યાએ જઈ રહ્યા છીએ તે છે પારવિયા વીરદાદાનું મંદિર. મહેમદપુર કરીને ગામ છે અને ત્યાં આવેલું છે. પાછળ જોશો એક્ઝેક્ટ તો સરસ મજાનો ચબૂતરો છે અને અહીં એક સરસ મજાનો મેળો પણ ભરાય છે. અને જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી. અહીં આખો ચોક જે દેખાય છે તમારી પાછળ જોશો તો તમને દેખાશે હાઉસફુલ હોય છે અને બહુ મોટું વિશાળ પાછળ એક ખીદડાનું ઝાડ પણ છે. તો આપણે મંદિર તમને બતાવવાની કોશિશ કરું. આ મંદિરનું આખું પરિસર છે. આ મેઇન પ્રવેશ દ્વાર છે અને આ રસ્તો સીધો જાય છે ચાણસ્મા હાઈવે બાજુ અને આ રસ્તો સીધો જાય છે શંખારી ગામ બાજુ. સરસ મજાનું વડનું મોટું વિરાટ વૃક્ષ છે, પીપળા છે અને બાળકો માટે તમે જોશો તો સરસ મજાની લપસણી હિંચકા અને રમવા માટેની ચકદોડ પણ આવેલી છે. તો આ છે મંદિર ને મંદિરની અંદર આપણે જઈશું અને દર્શન કરીએ. કોયલના ટહુકા આપ સાંભળી રહ્યા છો. સરસ મજાનું સુરીલો અવાજ અને સરસ મજાનું આ મંદિર. અહીંયા પ્રવેશ દ્વારની અંદર પહેલાં પ્રવેશ કરી એની પહેલાં તમે જોશો તો સરસ મજાનું માતાજીનું મંદિર પારવિયા વીર. ઓમ નમઃ શિવાય. જોરદાર સરસ મજાનું આખું મંદિર આરસથી બનાવેલું છે અને સરસ મજાનો બગીચો છે. અહીંયા બાજુમાં તમે જોશો તો પાણીની પરબ પણ છે, ઠંડુ પાણીની પણ પરબ છે અને ઉનાળો છે ધગધગતો તાપ. અહીંયા જોશો સરસ મજાનું પાણીનું માટેના ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે. તો આપણે સીધા હવે મંદિરના દર્શન કરીએ. આ છે વિશાળ હવન કુંડ, જે દાદા માટે સરસ મજાનો હવનની વ્યવસ્થા છે. જે બી જ્યારે બી પછી હવનો બેસે એના માટેની વ્યવસ્થાના પાટલા પણ સરસ મજાના આવેલા છે. આ બાજુ વિશાળ તમામ આખું જોરદાર આયોજન છે અને સારા પ્રસંગોની અંદર અહીંયા સંપૂર્ણ આયોજન થતું હોય. બંને બાજુ હાથી છે અને સરસ મજાનું વિશાળ તમારું મંદિર આરસથી બનાવેલી છે. ગામ તરીકે બહુ પ્રખ્યાત અને ટૂંક સમયમાં સારું નામ બનાવેલું છે અને બહુ ઐતિહાસિક મંદિર છે પારવિયા દાદાનું. અહીંયા તમે જોઈ શકો છો એનું શીશ આખું દર્શાવવામાં આવેલું છે મંદિરની અંદર. તો દર્શન કરીએ દાદાના. આ બાજુ પણ તમે જોશો આખું સરસ મજાનું પારવિયા દાદાનું મંદિર છે. આપણે આવીએ તો કંઈક અનોખો જ અને જોરદાર નજારો જોવા મળી રહ્યો છે. તો પારવિયા દાદાનું વિશાળ મંદિર છે, એનો ઇતિહાસ આપણે જાણવાની કોશિશ કરીએ. બાળકો પણ અહીંયા ખૂબ પ્રમાણમાં આવે છે અને દર્શન કરે છે, કારણ કે એવો મસ્ત મજાનો બગીચો છે અને ઇતિહાસ બહુ જૂનો છે. તો આપણે હવે સીધા જઈશું મંદિરના દર્શન કર્યા. હવે આપણે એનો ઇતિહાસ જાણવાની કોશિશ કરું. અને મહારાજ છે એ પૂજારી બાપુજી એમના તમને મળાવો અને ત્યાં આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ.
દાદાનો એક ઇતિહાસ મિનિટ ઉભો રહો. તો આપણે દાદાના દર્શને આવી ચૂક્યા છીએ અને સરસ મજાના દર્શન પણ કર્યા અને તમે પણ ના કર્યા હોય તો કરી લેજો. આ છે પૂજારી બાપુ અને એમને આપણા ઇતિહાસ જે પારિયા વીર દાદા છે એમનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ અને તમે પણ છે બધી બનાવી લેજો. તો બાપુશ્રી નમસ્કાર. નમસ્કાર. જય પારિયા વીર દાદા. તો દાદાનો થોડો ઇતિહાસ અમને જણાવવાની કોશિશ કરશો. દાદાનો ઇતિહાસ લગભગ અંદાજે 500 વર્ષ પહેલા, એટલે કે સિદ્ધાર્થ જયસિંહ સોલંકી વખતનો એક આ પાદર દેવગઢ હતો. બરાબર. હા? એટલે એ પહેલાંનો ઇતિહાસ છે. સિદ્ધાર્થ જયસિંહ સોલંકી વખતનો પહેલાંનો. અહીંયા આઈ કોમના એક પુરુષ આઈ ચડેલા અને અહીંયા ગાયોના ઘણની ચોરી થતી હતી. આખો ગાયના ઘણ વાળી વાળી લઈ જતા હતા. એમાં આ દાદા એ ઘણ છોડાવવા માટે ગાયોની વાળે ગયા અને પોતે શહીદ થઈ ગયા, બલિદાન આપી દીધું એ સમયે એ સમયે. હવે એ સમયે એમની આવી યાદગીરીમાં માટે કોઈ સાધન નહોતું, એટલે પાળીઓ ઊભો કરતા બરાબર. એમની યાદગીરી. એટલે હાલે દાદાની મૂર્તિમાં પાળીઓ સ્થાપિત કરેલું છે. હા, અને એ સમયે બાજુમાં પણ માતાજીને સ્થાપિત કરેલું છે. હા, અને ગાયો વાયા કરેલા છે એટલે પાળીવાળી દાદા એવું નામ એમને આપ્યું. બરાબર. હા, બીજો આ દાદા એક શિલાલેખ લખેલો હતો, માથા સાથે માથ. એટલે રજવાડામાં કોઈ બેંકની વ્યવસ્થા નથી, બરાબર. એટલે આવા મંદિરનો આધાર લઈ અને ચારુને ધન છુપાઈ જતા એ સમયે એ સમયમાં. હા, અને ઉપર લખેલું કે માથા સાથે માલ. દાદાને માથું ઉતારી નીચે મૂકે એ માલ લઈ જાય. બરાબર. આ બધા ઘણા બધા લોકો વાંચી અને સમજ્યા વગર ચાલ્યા જતા. હા, કોઈએ પછી એવા પુરુષે વિચાર કરે છે, મનનો વિચાર કરી કે માથા સાથે માલ ને દાદાનું માથું ઉતારી નીચે મૂકવાનું, પછી અંદરથી ધનના ચરવો લઈ ગયા. અહીંથી એ રીતે દાદા પણ માથા સાથે માલ એ રીતે પણ પ્રખ્યાત. બરાબર. આ ઘટનાઓ લગભગ 500 વર્ષ પહેલા છે. 500 વર્ષ પહેલા. અત્યારે હાલ દાદાની એટલા બધા ચમત્કાર છે કે સાક્ષાત દેવ છે. બરાબર. મારે તો લગભગ 1000 અનુભવ છે. બરાબર. પરચા એટલા બધા આપ્યા છે કે ના પૂછો વાત. અને લાખો કરોડો માણસને પણ પરચા આપેલા. સપનામાં ઘોડા પર ચડીને આવે છે. હા, આપણે દિશાઓ બતાવે છે, આપણી રક્ષા કરતા હોય છે. એવા અનેક પરચાઓ દાદાએ આપેલા. અને મને લગભગ 12-13 વર્ષથી દાદાની સેવા કરું છું. હા, દાદાના ભજન સ્તુતિ લગભગ 3000 ભજનો લખ્યા છે દાદાના. ઓહો. હા, કેટલા? 3000 ભજનો. એટલે દાદાએ તો મને એક પત્ર જોકા. હા, એટલી બધી શક્તિ આપી છે. હાલ તમે વાતો કરતા હો તો 2 મિનિટ પર દાદા સ્તુતિ લખી નવી આપી છે. ઓહો. હા, અને છેલ્લા 5 વર્ષથી અમારા અહીંયા ભજન સત્સંગનો કાર્યક્રમ 8:30 થી 9 વાગે ડેલી રોજ. છેલ્લા 10-12 વર્ષથી ડેલી ચાલુ છે. હા, દાદાના ગુણ લખું છું અને દાદાના ગુણ મહિમા ગાઉં છું અને દાદાની મારા ઉપર આપણા પર કૃપા છે અને ભક્તો પર આપણા પર કૃપા છે. અહીંયા તમે ધર્મશાળા બેસીને કંઈક ચિંતા કરો ને અને કંઈક આશા રાખો ને કે આટલું કામ થયું તો સારું, તો દાદા મંદિરમાં સાંભળી જાય અને એનું કામ પરિચય રાખે. આવો દાદા વિદ્યા છે. હા, 100 પહેલાં પુરાણો. બાજુમાં મેબતપુર ગામ છે. મેબતપુર ગામ એટલે કદાચ મુસલમાન સામ્રાજ્ય ગામ છે. એ તે સમયમાં કદાચ. આ ક્ષેત્ર પર મેબતપુર ગામ જ છે. પાટીલ છે, કાનજીભાઈ. હા, ટ્રસ્ટી છે. છેલ્લા કેટલાય વર્ષોથી એમને સેવા આપી છે અને મંદિર સંભાળ્યું છે અને આ બધું કામકાજ સેવા આપી અને જંગલમય મંગળ છે. બોલો સીતારામ. બાપુશ્રીનું કહેવું છે ખૂબ બધા એમના ચમત્કાર છે દાદાના અને 500 વર્ષ પહેલાનો ઇતિહાસ. જે તે સમયે જન્મયો જે કહેવાય ને કે જેને ગૌ માતાના બલિદાન આપવા માટે એ લોકો આખું ધણ લઈને જતા હશે. એ સમયે વીર દાદા કહેવાય ને કે જે પારેવા વીર દાદા એ વખતે ગૌની રક્ષા માટે આજે પોતાનું પ્રાણની આહુતિ આપી અને પોતાનું બલિદાન આપેલો એવો ઇતિહાસ, ઉજળો ઇતિહાસ છે. અને જે પણ લોકો અહીં આવે છે એમનો ઇતિહાસ જાણે છે, કારણ કે તમારી જે પણ મનોકામના હોય, એમનું પોતાની જે પણ દુઃખ હોય, વ્યથા હોય, એ મંદિરે આવે અને
ચિંતા વ્યક્ત કરે તો દાદા એમની હરેક મનોકામના પૂર્ણ કરે છે. અને બાપુનું કહેવું છે કે એમને તો એટલા બધા પરચા આપેલા બાપુએ કે ના પૂછો વાત. પોતે સરસ મજાની 3000થી વધારે સ્તુતિઓ પણ લખેલી છે અને 10 વર્ષથી સતત અહીંયા ભક્તિમય આખો માહોલ જામેલો રહે છે. અને ટ્રસ્ટીઓ અને અહીંયા આયોજકો અને પૂજારી બાપુનું બહુ બધું કહેવું છે કે ઘણો બધો દાદાનો પરચો છે. અહીંયા મંદિર પણ તમે જોશો, બાજુમાં એક માતાજીનું મંદિર છે. કયું માતાજી? અંબિકા. અંબિકામાં, એટલે આપણે અંબેમાં કહીએ. અંબિકામાનું મંદિર પણ છે. અને આ છે પારાઈ દાદા. અને ઉજળો ઇતિહાસ છે, કહેવાય જેટલો એમના વિશે વાત કરીએ એટલા ઓછો. અહીંયા બાપુ મેં એવું સાંભળ્યું કે મેળો પણ ભરાય છે. હા, મેળો લાભ પાંચમનો ખૂબ મોટો મેળો ભરાય છે. અને દર પાંચમે મારા મેળામાં તો હોય જ છે. દાદાની દિવસે 5000ની ફૂલની અગી થાય છે. લગભગ 25000નો પ્રસાદનું વિતરણ થાય છે પાંચમના દિવસે. અને 5000 પબ્લિક દર પાંચમે આવે છે. અને લાભ પાંચમે તો લગભગ 50000 ઉપર પબ્લિક હશે. બાપુ કહે છે કે લાભ પહોંચવામાં તો એટલી બધી પબ્લિક હોય છે કે લગભગ 50000 ઉપરની હોય છે. અને દર પહોંચમાં પબ્લિકનો મહામેળો તો હોય જ છે. અને અહીંયા બાપુ બીજી વસ્તુ જોવા મળી કે કદાચ અહીં ધર્મશાળા જેવું મને લાગે તો અહીંયા બીજી બધી એક્ટિવિટી કે પ્રવૃત્તિ અહીંયા આપણે દાદાનું તો પવિત્ર ધામ છે ને, એટલે મેરેજ બાબતમાં અમે કે વ્યવહારિક બાબતોમાં અમે બુકિંગ કરતા નથી. બરાબર. બાકી ધાર્મિક કાર્ય માટે અમે બુકિંગ આપીએ છીએ. રહેવા માટે એસી 4 રૂમો છે. સામે ઓફિસ છે, મોટો હોલ છે. અને 2000 માણસ ગમે એટલું રસોડું છે. અને આ લોબી મોટી ધર્મશાળા છે. એ સેવા આપી. સામાજિક કાર્યક્રમ માટે અને સામાજિક કાર્યક્રમો માટે અહીંયા આખી જે વ્યવસ્થાના ભાગરૂપે ધર્મશાળા બનાવેલી છે. અહીંયા બહુ મોટું પરિસર છે, બહુ મોટો શેડ છે, 4 AC વાળા 4 રૂમો પણ છે અને મોટો હોલ પણ છે. એટલે લગ્ન સિવાય બીજા કોઈ સારા કાર્યક્રમો થતા હોય, ચાહે કોઈ ઇનામના હોય કે કોઈ બીજા સારા કામો, સેમિનાર હોય, ઉજવણી હોય, એ બધાના અંદર બુકિંગ કરી અને આપતા હોય છે. તો ખરેખર દાદાને ખૂબ ખૂબ આપણે નત મસ્તક વંદન કરીએ અને એમના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા. આજે આપણે કંઈક દાદાના ચરણોમાં આવ્યા છીએ તો કંઈક માગવાની કોશિશ કરીએ અને 100% દાદા આપણું કામ પણ પૂરું કરશે. બાપુનું કેવું છે, બાપુ તમારી જે લખેલી મેં 1 2 4 સારી એવી સ્તુતિ વાળી હિન્દીમાં તમે યુટ્યુબ ઉપર પક્ષપાત રહિત સત્સંગ એ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો તો તમારા બધી સ્તુતિઓ અને ભજનો મળી જશે. બરાબર. તેના અનુરૂપ વિશે એક સ્તુતિ હું બોલું છું. હે દાદા અમે વંદીએ તને, દાદા પૂજીએ તને, શરણ રાખજો હે દાદા મને. ના જાણું કઈ શાસ્ત્ર પુરાણો, અભણ તું સતા આપનો ગણો. હું ગરીબની વારે આવજો, દાદા સાથે રહેજો, કરી કૃપા દાદા શરણ રાખજો. વાસુદેવની આમસે કરી ભક્તિ કરવા વૃત્તિમાન કરી. મન મારું દાદા સ્થિર રાખજો, અચલ રાખજો, કરી કૃપા દાદા શરણ રાખજો. બોલો શ્રી પારૈયા વીર કી જય. તો એકવાર અહીંયા મંદિરમાં જરૂર આવજો. અહીંયા ચાણસમાં હાઈવે ઉપર ગજા ગામ હતું? હા, મહેમદપુર ગામ છે, એની વચ્ચે રસ્તો પડે છે. ગદોસણથી સીધો રસ્તો પડે છે. હા, અને 2 કિલોમીટર જેવું 5 ગામનો સીમાડો છે. 5 ગામના સીમાડાની વચ્ચે આ મંદિર આવેલું છે. ઝાખરા 2 કિલોમીટર છે, મહેમદપુર 2 કિલોમીટર છે, ગદોસણ 2 કિલોમીટર છે, રાજપુર 3 કિલોમીટર છે, શંખારી 3 કિલોમીટર છે, ગજા 2 કિલોમીટર છે. 5-6 ગામનો આ સેમાળો છે. 5-6 ગામનો સેમાળાની વચ્ચે અને દાદાનું આ સરસ મજાનું ભવ્ય મંદિર અને સરસ મજાના કાર્યક્રમો ઉજવાય છે. તો એકવાર મિત્રો જરૂર આવજો, કારણ કે દાદાના ચરણો આવ્યા એટલે તમારે લગભગ દરેક મનોકામના પૂર્ણ. અને આધ્યાત્મિક મંદિર હોય એટલે તમે જે સનાતન ધર્મને માનતા હોય અને તમે એમના ચરણોમાં જાઓ એટલે લગભગ તમારી દરેક ઈચ્છા પૂરી થઈ જાય. અને મંદિર છે દરેક ઈચ્છા પૂરી થઈ જાય. અને સરસ મજાનું આખું આ જે લોકેશન છે અહીંયા બનાવેલું અને આખું મંદિરનું જે પટાંગણ છે, જે ચાદર ચોક છે, એના વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી. એકવાર જરૂર મુલાકાત લેજો. તો બોલો પારિયા વીર દાદા કી જય. બાપજી આપણે થોડી સરસ મજાના અંતરથી જે સમજણ અને શીખ અને જ્ઞાન આપે છે એના વિશે આપણે થોડું જ્ઞાન લઈ લઈએ.
આજે હું તમને કહું કે જે પારેવા દાદાના પરચા અને છેલ્લા 12-13 વર્ષથી હું અહીંયા સેવા આપું છું. હા, પહેલાં તો હું ભિક્ષાવર્તી ગામડે કરતો હતો, પણ અહીંયા દાદાની કૃપાથી અને મારે અને મારા બાબાને મારે તો 3000 રચનાઓ કરેલી છે. 5 PDF બનાવી છે 500 ભજનની. એ સાથે મારા બાબુ પણ અત્યારે ગીતા જ્ઞાન અને ભાગવત કથાકાર ફ્રી ચાર્જમાં કરે છે. દિલ્હી કથા અત્યારે એસ્ટ્રો જયેશ દવે એ ચેનલ ઉપર રોજ દૈનિક ભાગવત કથા અને અત્યારે ગીતા જ્ઞાન ઉપર કથા ચાલે છે અને ઘણા લોકો સાંભળે છે. પણ જયેશભાઈની જે કથા છે એક ડોંગરેજી મહારાજની કથા છે. ડોંગરેજી મહારાજ જેવા જ વક્તા છે. ભાગવત કથાનો 1 રૂપિયો પોતે લેતા નથી. હા, અને ફ્રી ચાર્જમાં કરે છે. કોઈ દક્ષિણા માટે ફોન કરે છે તો ના પાડે છે. અને જયેશભાઈનું કહેવું એવું છે કે મારે ધંધા માટે હું એસ્ટ્રોલોજર છું, હું જ્યોતિષને કુંડળીઓ જોઉં છું, યજ્ઞ કરું છું. એની મજૂરી પેટે મારું જીવન નિર્વાહ માટે હું પૈસા લઉં છું. બાકી ભાગવત કથા કરી અને હું પૈસા કમાતો નથી. ભાગવત કથા એક જીવનના કલ્યાણ માટે છે. મને તો કલ્યાણ મારું થયું જ છે, પણ એ સાથે સાથે કુટુંબ પરિવાર સંબંધીઓ જે જોડાય છે ને એ બધાને ખૂબ આનંદ આવે છે. જયેશભાઈની કથા ભાગવત કથા હસવા માટે નથી, એ સમજવા માટે છે. હા, એ જ્ઞાન તમે સમજશો, સાંભળશો તો તમારો વિકાસ થશે. માહિક સંપત્તિની જેમ કમાણી કરો છો તો એ સંપત્તિ મોડા વહેલી અહીંયા મૂકીને જ જવું પડે છે અને પુત્ર પરિવાર એના ભાગ પાડી દેશે. જ્યારે ગીતાનું જ્ઞાન જેટલું જીવનમાં ઉતરશે એમાં કોઈનો ભાગ પડશે નહીં. અને એ જ્ઞાન 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ જેટલું સમજવામાં આવશે એ પૂર્વજન્મમાં આ ઘાટે નહીં પણ બીજા ઘાટે એ જ્ઞાન તમારે કામમાં આવશે. અને એનું પ્રમાણ છે. સાચી વાત. ત્યાં ભક્તા પહેલાં છે, શ્રવણ છે. 10 વર્ષની ઉંમરમાં પ્રભુની ભક્તિ. રોહિત કેટલી વર્ષની ઉંમરનો તો પપ્પાની આજ્ઞાનું પાલન કરતો હતો. આ જ્ઞાન એને નાની ઉંમરમાં ક્યાંથી મળ્યું? એ પૂર્વજન્મનું જ્ઞાન. આપણે અત્યારે 75, 80 વર્ષ થયા તો ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ. અને નાના 10 વર્ષના બાળકો પ્રભુના ખોળામાં રમવા મળ્યા, પ્રભુના હાથે દૂધ પાવા મળ્યા. એ કેવી રીતે? એ પૂર્વજન્મની કમાણી હતી. ત્યારે પ્રભુ પ્રસન્ન થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો તમે જોયું દાદાના સાનિધ્યમાં પૂજારી બાપુએ ઘણું બધું જ્ઞાન આપ્યું હતું કે ભક્તિ વગર કશું જ નહીં, તો ભક્તિથી સાથે જોડાયેલા રહો. તો બહુ બધું જ્ઞાન આપ્યું અને એમના વિશે જેટલું કહું એટલું ઓછું. તો હવે આપણે મળવાનું છે જયેશભાઈને. તો નેક્સ્ટ વ્લોગમાં જયેશભાઈને મળીશું, એનો વ્લોગ પણ બનાવીશું. તો હવે આપણે અહીંથી દાદાના દર્શન કરીને નીકળીએ. તો મિત્રો આપણે સરસ મજાના વડના છાયા નીચે આવી ગયા છે. દાદાના દર્શન કરી અને સરસ મજાનો બાજુમાં એક વડ હતો ત્યાં આવી ચૂક્યા છીએ. અને બાળકો માટેની તમે જોશો તો અહીંયા વ્યવસ્થા છે લપસણી, અને અહીંયા બાળકો પણ છે હાજર. અહીંયા સરસ મજાનો આખો આ સરસ મજાનો બગીચો, વિશાળ પ્રમાણમાં વડનું વૃક્ષારોપણ કરેલું છે. ઉનાળો હોય અને ગરમી હોય, વૈશાખ મહિનો ચાલતો હોય, ધગધગતો તાપની અંદર આપણે આવીએ છોયા નીચે, એટલે એનો આનંદ કંઈ અનેરો અને આનંદ આવતો હોય છે. એવી આ સરસ મજાની વડની છત્રછાયાની નીચે હું આવી ગયો છું મિત્ર સાથે, અને બાળકોના પરિવાર સાથે પણ આવેલા છે. તો ખરેખર બહુ બધી મજા આવી અહીંયા. મિત્રો તમે આ બાજુ આવો તો 100% આ રસ્તા પર એક વડ પણ છે અને થોડું આગળ મંદિર પણ આવેલું છે. તો 100% મુલાકાત લેજો. તેની ચનોઠી જોવા મળી, અને તમે કોઈ દિવસ ચનોઠીનો સ્વાદ લીધો હોય તો એકવાર જણાવજો, અને ના લીધો હોય તો તમે એકવાર 100% જરૂરથી એનો સ્વાદ ચાખજો. કારણ કે એનું જે પાન હોય છે એ તમે એકવાર ખાશો તો તમને કંઈક અનેરો જ એનો સ્વાદ લાગશે. અને પછી એના પીધા પછી, પાણી પીધા પછી તમને ખરેખર બહુ મજા આવશે. અને સ્વાદ એટલો મસ્ત મધુર અને મીઠો છે કે ન પૂછો વાત. સરસ મજાનું તમે જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં ચબૂતરો છે. જોઈ
જોઈ શકો છો નિપમભાઈ આવેલા છે છેક નાગપુરથી અને એમનો સમગ્ર પરિવાર અહીંયા છેક નાગપુરથી દર્શન કરવા માટે પારાવીર દાદાના દર્શન માટે અહીંયા આવેલા છે. તો આપણે એમને પૂછવાની કોશિશ કરીએ. તો हमको थोड़ा बता दो ना. हम लोग नागपुर से है और हमारा पाटनी सरनेम है. हम बहुत साल से यहाँ पे आते हैं. करीब 130 साल पहले हमारी फैमिली आया करती थी. तब से इनका परिचय बहुत है. हम लोग जब भी गुजरात आते हैं तो आया करते हैं. तो आपको भी रिक्वेस्ट है, जरूर आइए. इनका परिचय में साक्षात भगवान है, साक्षात महाराज है. जरूर जरूर पधारिए. जय मानव दादा. तो आपने देखा यहाँ पे एक नागपुर से आए, इनकी फैमिली बोल रहे थे कि भाई 150 साल पहले ये पाटन में रहती थी. अभी वो नागपुर शिफ्ट हुए हैं. जब भी आते हैं गुजरात में तो पाटन की बाजू में जो आया हुआ पारावीर दादा का मंदिर है वहाँ जरूर आते हैं. अभी वो निकलने वाले हैं. तो ये है दादा का पूरा परिचय. मेरे साथ जुड़े रहने के लिए धन्यवाद बोल के गए भैया. તો તમે જોયું કે સરસ મજાનો એમનો આખો પરિચય આપ્યો અને એમને સરસ મજાની વાત કરી કે 150 વર્ષ પોતે અહીંયા પહેલાં શિફ્ટ થયેલા છે પાટણથી અને અહીંયા જ્યારે જ્યારે ગુજરાતની અંદર આવે છે દર્શન કરવા માટે 100% અહીંયા દર્શન કરવા આવે જ છે. એવો જૂનો ઇતિહાસ છે અને એમના કુળ દેવતા પણ કહેવાય છે પારાવીર દાદા. તો આ હતો જોરદાર ઇતિહાસ. હવે આપણે નીકળીએ, મળીએ આગળ. હેલો ગાઈડ, તો અંતે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો નજારો જોરદાર સરસ મજાનો રહ્યો. હેલો ગાઈડ, તો આપણે ઘરે આવી ગયા છીએ. આખા દિવસની ભાગદોડ કરી અને સરસ મજાનો આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. અને બને એટલો વિડીયો શેર કરજો. સારો લાગે તો સેવ પણ કરી લેજો. તો મળીએ છીએ કાલે નવી જગ્યાએ નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ.